जय श्री कृष्ण जय माताजी बधाईने स्वागत है एक नवा विडियो में। हमणा तो विडियो बहु आवतो नहीं पण भीड़ में एवा हता ने एनी वात ना पूछो केम के है ने पालान मांडवी उपाड़ी अने ते पछी अमारी मांडवी वीणवानुं मोडुं थई जतुं हतुं एटले वेत ज ना आवतो कोई पछी ओलो बधाय ढालवे होय ने एटले विडियो उतारवानी वस्तु राखी काम में ज वधारे ध्यान दई केम के बस मजा ना आवे विडियो उतारवानी। अने आपणे है ने आ ढेगलो उखाड़वानो है। अमर भगवान गया है बस मांथी वारो आव्यो आपणो ढेगलो उतारवानो खेतर में पड़े है थोड़ीक ताण में थोड़ा विडियो ओछा ये ओलू है ने बहु सीप ना पड़ती कामनी केम के आपणे वाहे लगन करवानुं होय ने हवे है ने आ बधुं आपणे मोर हालीने काम करवुं पड़े एटले थोड़ीक ताण पड़े नायला राखी बीजुं हालो जो है सागर में से पानी भराई गયું तमने देखातुं है पण है ढेगलो खोलवो जरूरी है। आ ढेगला ने है ने ढाकवो ने उघाड़वो थाकी गया आम नाम केम के ओलुं पेज में काढ्युं तुं बी हता मांडवीना लीला ऊम कई वांधो आव्यो नथी। आपणी मांडवी पाछलो केमेरो करीने देखाडो आपणे है ने आ ढाक्युं तुं ने एमां कागरवारी टाइलपत्री हती अने आमां पाछे सेले कई गाममां जड़तुं नहोतुं ने खंभाळीए क्यांय ओલું મૂંગણિયા જેવું લઈ આવ્યા હતા એ 2000નું લઈ આવ્યા હતા તોય આમાં પાણી ઉતરી ગયું એટલે એ કારું પડી ગયું અને આ આટલું જો અસલ મસ્તીનો ભૂકો થાય અને આમાં તો ભેજ ઉતરી ગયો હે એટલે બબે તન પાસરા જેવું પલળી ગયું હે ખડકલ હતું ને હેઠે વાંધો નથી પણ આ માછલું है ને એ બધું કારું થઈ ગયું ડેડવાનું બધું જો આમ ફૂંગાઈ ગયેલું જેવા થઈ ગયા। આ 8 ભરિયા રહી ગયા હતા ને એમાંથી કંઈ 100 ભરિયા એમાં થઈ ગયા અને આ 2 ભરિયા માથે ઓલું કાગરવાળી ટાઇલપત્રી હતી તે વાંધો ના આવ્યો ને ઓલું है ને આપણે આ ઢેગલા હેઠે પાથરું નહીં હતું પણ ઢેગલામાં તો કંઈ વાંધો નથી આવ્યો કોઈ જાતનું કંઈ નથી ફૂંક કે નથી કંઈ બાટ કે પણ આપણે હુકવવો એમ પડે ઢેગલા વાહે એમ તો કુઈસી એવડા મળ્યા વાંધો ન થાય હોય એ પ્રમાણે કુઈસી બહુ મળ્યા કેમ કે આપણે માંડવી ઉપાડી અને 5 મેદી જ માંડવી કાઢી એટલે પાથરામાં માંડવીને બી રહી ગયા હતા લીલા એટલે એનો થોડો ભેજ અને પાછું આ માવઠા ઓલે ઢાંકવાનું ને એ બધું થયું એટલે એ ભેજ એમ આપણે માંડવી પકતી કરવી પડે અને સાંજે ઢાંકી મૂકીને હવાઈની વળી તડકી આવે ને એટલે ખોલ નાખ્યું 9:30 વાગ્યાથી ખોલી તડકી જેવું નીહરે ને તઈ ઊમ કઈ જાતનો કંઈ વાંધો ન થાય ઓ ઢીગલામાં કોઈ તરીએ થોડું ઘણું પાણી ગયું ને તરિયાની માંડવી થોડીક ઓલી થઈ જો આવી થઈ પણ એ નકરી રાખવી છે બાકી આ માંડવી બધી એવી મસ્તીની અસલ ખખડવા માંડી તો આપણે હે ને લીલું કાઢ્યું હતું ને માંડવી ઉપાડીને 5 મેદી તો હલો રાખી નાખ્યું આ વાવ માવઠાને બીક ને ઓલા એટલે એમ આપણે હે ને જો આમ પકતો કરીને રાખવો પડે કેમ કે દાણા બધા હા ઓરા કરી લઈને એવા લીલા હતા અને આપણે કાઢ્યું એટલે હવે પકતી તો કરવી જ પડે કુઈસી મેળું થવાનું જ છે। હાલો તો એવું બધું હેલા રાખે આ ખોલ નાખું પછી મારે માંડવી વીણવાની છે સંધ્યાબેન ઘરનું કરે અને અમારે ભગવાન ગયા છે બસમાં જો આપણે આવી રીતનું બધી ટાઇલપત્રી ઉતારી નાખી છે અને આવી રીતનું થઈ ગયું 1 વીઘા વારમાં ખરું પડ્યું એ વીણવાની ખાવામાં આમ છેલ્લે વારો નીકળી જવાનો હે કેમ કે ઓલો ઢગલાની જગ્યાએ છે ને નીચલું બધું આમાં નાખ્યું જોઈએ છે ને બટાણું કે એવું કંઈ નથી એ પણ થોડુંક આવું થઈ ગયું આ બીબડા જેવા ને એવા હતા ને કાસા પોસા એ જો આવા થઈ ગયા હે એટલે એમ કરવું પડે આપણે આ કુઈસી મેળું બાકી હું કોઈ જાતનો કંઈ વાંધો ન થાય એવો ફૂકેલો ઢેગલો વરીએ કાંયા કર્યો એક વાં કર્યો અહીંયા નાખ્યું માછલી બધી અહીંયા નાખી ઢેગલાને તરિયાથી નીકળ્યું ને એને બધાના માથે પકતું કર્યું એટલે હાંજી ઢાંકવું પડે ને ખવાઈ રાતનો આવે ઠારતી વરી એવું ને એવું ઉકાઈ નહીં ગદગદા રાખે ને જીગા લીલી રહે ને એ નડે ભેજવાળી જીગા રહે ને એ હતી કાલે વરી આ બધું પકતું કર્યું અડધી માંડવી કરીને આને માથે ઢીગલો કર્યો હુકાઈ ગઈ ની માંડવીનો બધે
માછલી બધી અસલ જ માંડવી હતી, જીરી બગડી જ નહોતી. આ તો હેઠે જ ભેજ આવી અને બગડી થોડીક, કેમ કે એટલા ઢગલાને આપણે ઝાંકી મૂક્યો હતો એટલે હવા લાગે નહીં અને એવું બધું હતું. આ એટલામાં દાંતી હેકી આટલી માંડવી હજી તો આપણી વીણાણી, કેમ કે વીણવાનું વેર જ ન થયું. પ્રથમ માવઠે કવરાવ્યા હતા અને હવે આપણે આપણું હાચવવા આવ્યું હોય એટલે આપણે એનું હાચવવા જવું પડે ને, એટલે પાલાને માંડવીનું ને એ બધું કરતા હતા. આપણી માંડવી વીણવાનો વેત નહોતો આવ્યો. કાલ વીણી આપણે, હાસી તો કાલ જ વીણી, આટલી માંડવી વીણાણી. આટલામાં ભાઈ વાહે લગન દાંતી આંકી નાખી. અટાણે ઈ ગયો ભણવાની ને પપ્પા ગયા બસ લેવા. ઈ તો હવે આખની ઘડીક સાપડી માહીએ. હાલો તો હવે આગળ મળી. હાલો આપણે કહેતા ને થોડીક વાર પાસે મળ્યું. ત્યાં નવી ગાડી બનીને આવી ગઈ. નવી તો ના કહેવાય, જો કે જૂનવાણીમાં જૂનવાણી ગાડી અમારે ભગવાનની. શું કહેવાય આને? તમે શું કયો? આઈટમ છે આઈટમ. આ બધો માલ વહીતો એમાંથી. આ હિહામ હે નહીં વહીતું એવું. ઈ તાલ વેસાતું લીધેલ હે, બાકી આ બધું વૈધું હે. ભાંગલ ઠોઠિયા વૈધા બધા અને સુઝુકી બેની. બાકી હું જતા પંખા ને બંખા હું એ ગાડી બની ગઈ. પડિયા ને બળિયા. વાહ, હજી આ બેક રહી ગયા એનું શું? આ બધા બદલાવી કઢાય ને? હા 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 તો કાઢવાના હે, કાઢી નાખો ને તો વાંધો નહીં. હા તારે બેસવાનું પગું. વાહ રે વાહ, આપણે આમાં બેસવાનું પગું આવી ગયું. એક ટાંકી એક જૂની રહી ગઈ. મીટર બાકી છે. મીટર એક બાકી રહી ગયું. ટાંકી ને મીટર બે રહી ગયું હે, પણ મીટર જડ્યું નતું અને ટાંકી તો હે ને લગભગ બદલાવા ના પાડે. એ કે જૂની યાદ હોય જાય તો ગાડીમાંથી એ કે જૂની યાદી એમ તો રાખવી એ પડે ને ગાડી માટે. બાકી આમ જોઈએ તો કોઈ નાખીએ સુઝુકી. કેમ ખબર? અમારે સુઝુકી ને બિસાડીને આયા મીટર બીટર બાંધી લાઇટ વગરની હતી. વાયરથી બાંધી જો આ રીતથી આખતા બનાવી છે જનરલ. બીજું કઈ નહીં, પંપ અડી જતા હતા ટાયરમાં, એટલે બાંધવું પડતું બધું. એવું હતું. કેમ કે દવા છાંટવા વાપરવાની હતી એટલે દવા છાંટવામાં તો ગાડી એવી જ હોય. તમે બધા સમજો. હા, એમાં તો કઈ હલામું હોય તો રહેવાનું હોય નહીં એટલે ફિટ કરવા જ પડે. હા, એમાં વેસ્ટ જ બધું વાપરવાનું હોય. હવે આ ગાડીનો દાયકો આવ્યો. હાલો તો આગળ મળીએ.